હેલો મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મોજમાં હશો, મસ્ત હશો. પહેલો પ્રશ્ન આપણે જોવો છે આજનો. ભારતની શ્રમ શક્તિના લગભગ કેટલા ટકા લોકો કૃષિ પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે? તો મિત્રો જવાબ આવે 60%. બરાબર, કેટલા ટકા લોકો કૃષિ પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે? તો 60%. ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો ટકા હિસ્સો કૃષિ પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત થાય છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે 22%, 22%. બરાબર, 22% સાચો જવાબ અહીં બનશે. ભારતની નિકાસોમાં લગભગ કેટલા ટકા હિસ્સો ખેત પેદાશોનો છે? તો મિત્રો ત્રીજા પ્રશ્નમાં સાચો જવાબ આવશે 18%. સંપૂર્ણ પાઠ્યપુસ્તકના આપેલા આંકડા છે, એટલે આમાં કોઈ પણ અસત્ય વાત નથી. બરાબર, આ પાઠ્યપુસ્તક છે ધોરણ 10નું. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના ઉપર આધારિત છે? તો ભારતીય અર્થવ્યવસ્થા કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેના પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી? ઓપ્શન જોવાના આપણે ભાઈ. વરસાદનું વધુ પ્રમાણ. મિત્રો અહીંયા એવું કીધું સાચું નથી, તો ભાઈ આ જ તમારો સાચો જવાબ બની ગયો. સિંચાઈની અપૂરતી સગવડતાઓ, બરાબર, નાના કદના ખેતરો, વધારે વસ્તી. તો આ બધાય કારણો છે, પણ આ એ નંબરનું જે છે એ કારણ નથી. બરાબર ને? ચલો, ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી કરવામાં આવે છે? તો ગુજરાતમાં ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય ભાઈ. બરોબર, ભાલિયા ઘઉં તમે ખાધા હશે ને ભાઈ. ચાલો, 7મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા. ભારતમાં કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને તે જ જમીન ઉપર ખેતી કરવામાં આવે છે? તો મિત્રો 7મામાં સાચો જવાબ આવે છે સ્થળાંતરિત ખેતી. બરાબર, ભારતમાં કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને તે જ જમીન ઉપર ખેતી કરવામાં આવે? તો જવાબ આવે ભાઈ સ્થળાંતરિત ખેતી. કયા પ્રકારની ખેતીમાં વધુ મૂડીની આવશ્યકતા રહે છે? તો મિત્રો યાદ રાખજો, બાગાયતી ખેતી ભાઈ. બાગાયતી ખેતીમાં ભાઈ વધુ મૂડીની આવશ્યકતા રહે છે, કેમ કે એમાં તમે જાણો છો ભાઈ, બાગાયત સાથે સંકળાયેલી વસ્તુઓનું વાવેતર કરવાનું હોય, જેમાં ફળ ફળાદી આવી શકે, ફૂલો આવી શકે. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? તો 9મામાં સાચો જવાબ આવે સ્થળાંતરિત ખેતીને ભાઈ ઝૂમ ખેતી કહે છે. સ્થળાંતરિત ખેતીને કેવી ખેતી કહેવાય ભાઈ? ઝૂમ ખેતી કહેવાય. જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડતાઓ પણ અલ્પ છે, ત્યાં થતી ખેતીને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય શુષ્ક ખેતી. બરાબર, શુષ્ક ખેતી. બાગાયતી ખેતી માટે કઈ બાબત જરૂરી છે? તો બાગાયતી ખેતી માટે ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે, યંત્રો, ખાતર, સિંચાઈની સગવડતા હોવી જરૂરી છે, પરિવહનની સુવિધા હોવી જરૂરી છે. આપેલ તમામ અહીં સાચો જવાબ ઠરે છે. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે? તો રોકડિયા પાક એટલે એવા પાક કે જે વેચતા તરત રોકડા મળી જાય. તો 12મા પ્રશ્નમાં સાચો જવાબ તમારો આવે છે સઘન ખેતીમાં. સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે. કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય? તો યાદ રાખજો, સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. ચલો, એક મોટો પ્રશ્ન આપ્યો છે, પહેલા તો વાંચીએ. ખેતીની એવી કઈ પદ્ધતિ છે કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેમજ પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે સજીવ ખેતી. બરાબર, સાચો જવાબ શું બને છે? સજીવ ખેતી સાચો જવાબ બને છે. કઈ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે મિશ્ર ખેતીમાં.
બરાબર, મિશ્ર ખેતી સાચો જવાબ બને છે. ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? તો ચોમાસામાં થતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. નીચેના પૈકી કયો પાક ખરીફ પાક છે? તો 17માં મિત્રો આવે છે ડાંગર, એ ખરીફ પાક છે. બરાબર, યાદ રાખજો, ડાંગરની વાત છે અહીંયા. આગળ વધીએ તો પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પાક એ રવિ પાક છે? ઓપ્શન આપણે જોઈ લેવાના. તો તમારો જવાબ આવે છે ભાઈ, બરાબર, ઘઉં એ રવિ પાકમાં ગણાય છે. નીચેનામાંથી કયો પાક ઝાયદ એટલે કે ઉનાળુ પાક છે? તો 19માં પ્રશ્નમાં સાચો જવાબ આવે તરબૂચ. બરાબર, એને ઝાયદ પાક કહેવાય, ઉનાળો પાક કહેવાય. નીચેનામાંથી કયું કઠોળ રવિ એટલે કે શિયાળુ પાક છે? તો 20માં મિત્રો સાચો જવાબ આવે ચણા. બરાબર, ચણા સાચો જવાબ છે. નીચેના પૈકી કયો પાક રોકડીયો પાક છે? તો રોકડિયા પાકમાં મિત્રો સાચો જવાબ આવે છે કપાસ. બરાબર, કપાસ સાચો જવાબ અહીં બને છે. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં ધાન્ય, બરાબર, ધાન્ય પાકોની ખેતી થાય છે? તો 22માં મિત્રો સાચો જવાબ આવે છે 75%, ડી ઓપ્શન. ભારતના કૃષિ ઉત્પાદનનું કેટલા ટકા ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે? ધાન્ય પાકમાં તમે જાણો છો પ્રમાણે, બરાબર, ઉત્પાદનની વાત કરી તો 23માં મિત્રો સાચો જવાબ આવશે 50%. 50% ઉત્પાદન થવાની વાત છે. ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલા સ્થાને છે? તો ડાંગરમાં વાત કરીએ તો ભારત બીજા સ્થાને છે ઉત્પાદનમાં. ત્યારબાદ ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? તો એમાં મિત્રો ચીન આવે છે. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્વનો પાક કયો છે? તો અહીંયા જવાબમાં ડાંગર આવશે ભાઈ. ચલો આગળ વધીએ. 27માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ, ધ્યાન આપીએ. 27મો પ્રશ્ન, ભારતમાં કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં ડાંગર પકાવવામાં આવે છે? તો 1/4 ભાગમાં ભાઈ, 1/4 ભાગમાં ડાંગર જ પકાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ ડાંગર કયા રાજ્યમાં પાકે છે? તો પશ્ચિમ બંગાળ સાચો જવાબ આવે છે ભાઈ, પશ્ચિમ બંગાળ. ભારતમાં કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? તો મિત્રો ઘઉંનો કોઠાર એટલે પંજાબ. સાચો જવાબ આવે ભાઈ અહીંયા પંજાબને ઘઉંનો કોઠાર આવું ઉપનામ આપવામાં આવેલું છે. ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? તો ઓપ્શનમાં આપેલું જ છે ભાઈ, ભાલ પ્રદેશ એ ઘઉંના ઉત્પાદન માટે બહુ એટલે બહુ જાણીતો વિસ્તાર છે. ભારતના કેટલા ભાગની ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે? તો અહીંયા એવું કીધું છે કે ઘઉં કેટલા ભૂમિ ભાગમાં થાય છે? 31માં સાચો જવાબ આવે 1/3. બરાબર, 1/3. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક શું છે? તો ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક પૂછો. 32માં મિત્રો સાચો જવાબ આવે છે ઘઉં. બરાબર, 32માં સાચો જવાબ આવે છે ઘઉં. તે ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ જેટલું તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદની જરૂર પડે તો આ પાક કયો છે? 33માં મિત્રો સાચો જવાબ આવે ડાંગર. બરાબર, 33માં સાચો જવાબ આવે છે ભાઈ ડાંગર. નીચેનામાંથી સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક, સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક કયો છે? તો 34માં મિત્રો 34માં સાચો જવાબ તમારો શું આવે? ઘઉં. બરાબર, ઘઉંની અહીંયા વાત કરી છે ભાઈ. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે? તો હરિયાળી ક્રાંતિ પછી ભાઈ ઘઉંનું ઉત્પાદન, બરાબર, બમણું થઈ ગયું છે. કયું ધાન્ય અનાજનો રાજા ગણાય? તો અનાજોમાં પણ અનાજોનો રાજા એટલે ઘઉંને માનવામાં આવે છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે?
તો ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં કયો જિલ્લો મોખરે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે બનાસકાંઠા. બાજરીના વાવેતરની વાત છે એમાં બનાસકાંઠા આવે ભાઈ, બીકે સાચો જવાબ આવે છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં સૌથી વધુ વાવેતર કયા પાકનું થાય છે? તો ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં સૌથી વધુ વાવેતર કયા પાકનું થાય છે? તો એમાં સાચો જવાબ આવે મકાઈનું. બરાબર, મકાઈ સાચો જવાબ બને છે. નીચેનામાંથી કયું ધાન્ય ખરીફ અને જાયદ પાક છે? 40માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ભાઈ મકાઈ. કયો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે? તો 41માં મિત્રો સાચો જવાબ આવે છે મકાઈ જ. બરોબર, ડુંગરાળ વિસ્તારોમાં વધારે થાય અને ત્યાંના લોકોનો તો એ મુખ્ય ખોરાક છે ભાઈ. આગળ વધીએ. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય? તો ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર વડોદરા જિલ્લામાં થાય ભાઈ. ક્યાં થાય? વડોદરા જિલ્લામાં થાય. ગુજરાતમાં મગ મઠનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય? તો મગ મઠ આવી બધી જે કઠોળની વસ્તુ છે એનું સૌથી વધારે વાવેતર કચ્છડો બારેમાસ ત્યાં થાય છે ભાઈ. બરાબર. નેક્સ્ટ, ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય? તો 44માં મિત્રો સાચો જવાબ આવે છે પાટણ. બરાબર, પાટણ સાચો જવાબ આવે છે. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે? તો કઠોળના પાક દ્વારા જમીનમાં ભાઈ પુનઃસ્થાપન થાય છે. શેનું પુનઃસ્થાપન થાય? તો નાઇટ્રોજન વાયુનું પુનઃસ્થાપન થતું જોવા મળે. ભારતમાં કયા તેલીબિયા સૌથી વધુ મહત્વ ધરાવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે મગફળી. બરાબર, એમાં સાચો જવાબ શું આવે ભાઈ? મગફળી. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? તો એમાં સાચો જવાબ આવે ગુજરાત. બરાબર, એમાં સાચો જવાબ આવશે ગુજરાત ભાઈ. મગફળીનું સૌથી વધુ વાવેતર થાય અને એમાંય આપણા જુનાગઢમાં થાય. માંડવી જેને કહેવામાં આવે. બરાબર ને, ત્યાંના લોકો હશે તો ખ્યાલ હશે, માંડવી કહેવાય એ લોકો. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન બરાબર કયા જિલ્લામાં થાય? એટલે આગળ જ કહી દીધું ભાઈ, જુનાગઢ અહીંયા સાચો જવાબ આવે. માંડવી કે લોકો. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો 49માં સાચો જવાબ આવે ચીન. બરાબર, ચીન. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે? તો 50માં સાચો જવાબ આવે ભારત. બરાબર, ભારત સાચો જવાબ બને છે. 51મો પ્રશ્ન આપણી સમક્ષ છે. બધા તેલીબિયામાં તેલનું સૌથી વધુ પ્રમાણ કયા પાકમાં છે? તો બધા તેલીબિયા પાકો તમે લો અને એમાંય સૌથી વધારે તેલનું જો પ્રમાણ હોય તો એ કયા પાકમાં તમને જોવા મળે છે? તો એમાં સાચો જવાબ આવે તલમાં. બરાબર, તલમાં જોવા મળે છે ભાઈ. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય? તો બીકે બનાસકાંઠામાં થાય છે ભાઈ, ખાસ યાદ રાખજો. ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે ગુજરાત. બરાબર, સાચો જવાબ શું આવશે ભાઈ? ગુજરાત આવશે. વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કયો દેશ કરે છે? તો વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ ભારત છે ભાઈ. કયો દેશ છે? ભારત છે ભાઈ. આગળ વધીએ. 55મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક કયો છે? તો ઉત્તર ભારતમાં સરસવ સૌથી મહત્વનો તેલીબિયા પાક છે. દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં કયો બાગાયતી પાક થાય છે? તો 56મા પ્રશ્નમાં સાચો જવાબ આવે મિત્રો નાળિયેર. બરોબર, નાળિયેરી. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? એરંડાની વાત કરી તો એરંડા ભારતમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે અને ઉત્પાદિત કરતો સૌથી મોટો દેશ છે ભાઈ.
ભારતના એરંડાના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો ગુજરાતમાં જ થાય છે ભાઈ. એરંડાનું વાવેતર ગુજરાતમાં જ કરવામાં આવે છે. દુનિયામાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય? તો ચાનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય ભાઈ. બરાબર. ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ ચા પકવે છે? તો સૌથી વધારે ચા ક્યાં પકવવામાં આવે ભાઈ? અસમમાં પકવવામાં આવે. ભારતમાં કયું રાજ્ય કોફીના ઉત્પાદનમાં મોખરે છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવે કર્ણાટક. બરાબર, કર્ણાટક સાચો જવાબ આવે. કર્ણાટકના કયા પ્રદેશમાં કોફી પુષ્કળ પ્રમાણમાં પાકે છે? તો કુર્ગ વિસ્તાર. બરાબર, કુર્ગ વિસ્તારમાં પાકે છે. દુનિયામાં કપાસના ઉત્પાદનની બાબતમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 63માં બીજું સ્થાન સાચો જવાબ બને છે. ભારતમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય? તો ભાઈ અહીંયા તમને ઓપ્શનમાં રૂ આપ્યું અથવા તો કપાસ કે ને કપાસ, તો એ પણ તમારો સાચો જવાબ અહીં બની જતો હોય છે. કયા પાકને હિમથી, બરોબર, હિમથી એટલે કે તમે જાણો છો ઠંડીથી ભાઈ નુકસાન થાય છે? તો 65માં મિત્રો સાચો જવાબ આવે કપાસ. બરાબર. વધારે પડતો જો ભેજ અથવા વરસાદ આવી જાય ને તો કપાસમાં તમને ખબર છે ભાઈ કપાસ વ્યવસ્થિત રહે નહીં. ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો 66માં પ્રશ્નમાં સાચો જવાબ આવે પાસો ભાઈ ગુજરાત. બરાબર. દુનિયામાં શેરડીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં કયા દેશમાં થાય છે? તો શેરડીની વાત છે ભાઈ, અને શેરડીના ઉત્પાદનમાં વાવેતરમાં ભારત પ્રથમ ક્રમે છે. બરાબર. શેરડી અને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો 68માં મિત્રો બીજા સ્થાને છે. અહીંયા તમને એમ કીધું કે ભાઈ વાવેતરમાં કયો દેશ પ્રથમ છે? તો સૌથી વધારે વાવેતર ભારતમાં થાય, પણ ઉત્પાદનમાં ભારત બીજા નંબર ઉપર આવી જાય છે. કાંઈ વાંધો નહીં, થોડુંક યાદ રાખજો. ભારતમાં શેરડીના વાવેતરમાં કયું રાજ્ય મોખરે જોવા મળે? બરોબર, શુગર કેન જેને કહેવામાં આવે. બરાબર ને? તો ઉત્તર પ્રદેશ ભાઈ. બરોબર, સૌથી વધારે ભાઈ ત્યાં શેરડીનું વાવેતર કરવામાં આવે ભાઈ. બરાબર, શુગર કેન. ભારતમાં ખાંડના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો 70માં મિત્રો સાચો જવાબ આવે મહારાષ્ટ્ર. બરાબર, મહારાષ્ટ્ર સાચો જવાબ બને છે. મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક આપો ભાઈ, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, કેમ કે ભાઈ આવા ફ્રીમાં વિડીયો આપણી સિવાય કોઈ આપતું છે નહીં. ચાલો આગળ વધીએ. 71મો પ્રશ્ન. લાવાની નદીઓના કાળી કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સેલ્સિયસ તાપમાન, 75 થી 80 સેમી વરસાદ કયા પાક માટે વધુ અનુકૂળ છે? તો 71માં મિત્રો સાચો જવાબ આવે શેરડી પાક માટે અનુકૂળ છે. શણના ઉત્પાદનની બાબતમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો 72માં સાચો જવાબ આવે પ્રથમ ક્રમે છે. ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઈબર કહે છે? મિત્રો ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઈબર કહેવાય? તો શણને આ લોકો ગોલ્ડન ફાઈબર ના ઉપનામથી ભાઈ ઓળખે છે. રેતાળ, ગોરાડું જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતા જમીન નિર્ણાયક પરિબળ કયા પાક માટે અનુકૂળ છે? તો 74માં મિત્રો સાચો જવાબ આવે તમાકુ પાક માટે અનુકૂળ છે ભાઈ. વિશ્વના તમામ ઉગાડતા અને નિકાસ કરતા દેશો પૈકી કયો દેશનો સમાવેશ થાય છે? વિશ્વના તમાકુ ઉગાડતા, તમાકુની વાત છે ભાઈ. તો 75માં મિત્રો સાચો જવાબ આવે છે ચીન. બરોબર, તમાકુના ઉત્પાદનમાં એ બહુ વધારે પડતો આગળ. બોલો લ્યો, વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરતા બરાબર દેશો પૈકી કયો એક દેશનો સમાવેશ થતો નથી? જો આવા પ્રશ્નો આવે ને ત્યારે તકલીફ પડે. એમાં બ્રાઝિલ આવે, ચીન આવે, ભારત આવે, બાંગ્લાદેશ આવે નહીં. સાચો જવાબ આવે ડી ઓપ્શન. ગુજરાતના કયા પ્રદેશમાં તમાકુનું ઉત્પાદન થાય છે? તો ખેડા જિલ્લાની આજુબાજુનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો જે ભાગ છે, ચરોતર જેને કહેવામાં આવે છે, ગુજરાતનો હરિયાળો બગીચો, ચરોતર વિસ્તાર. ભારતમાં
કયા રાજ્યમાં 80% તમાકુનું ઉત્પાદન થાય છે? તો 78માં સાચો જવાબ આવે ગુજરાત. બરોબર, સાચો જવાબ શું આવે ભાઈ? ગુજરાત. નીચેના પૈકી કયા પાક માટે આબોહવા કરતાં જમીન વધારે નિર્ણાયક પરિબળ છે? તો 79. બરાબર, 79માં મિત્રો સાચો જવાબ આવે ભાઈ તમાકુ. બરાબર, તમાકુ સાચો જવાબ આવે. કયા કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ એટલે કે શીર, બરોબર, દૂધને શીર કહેવાય, યાદ રાખજો, ગુજરાતીમાં પૂછાય, માંથી રબર તૈયાર થાય છે? આવું શાથી બને? તો લેટેક્સ નામનું જે રબર, બરાબર, લેટેક્સ નામના જે રબરનું કુળ છે, એ વૃક્ષ છે, બરોબર, ત્યાંથી જે દૂધ ઝરે છે ત્યાંથી ભાઈ રબર બને છે. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? તો 81માં મિત્રો સાચો જવાબ આવે છે ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે. નહીવત તો નહીં, પણ ઓછું જોવા મળતું હોય છે. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? તો મિત્રો આમાં સાચો જવાબ આવે ભાઈ સજીવ ખેતીમાં. બરોબર, સજીવ ખેતીમાં બને ત્યાં સુધી એક પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો. બરાબર, ખાસ યાદ રાખજો. ઓર્ગેનિક, જેને આપણે ઓર્ગેનિક કહીએ છીએ ને ભાઈ, ઓર્ગેનિક વસ્તુ આવું આપણે કહેતા હોઈએ, બરાબર ને? ચાલો આગળ વધીએ. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો મલેશિયા. પ્રથમ ક્રમે કયો દેશ છે ભાઈ? મલેશિયા. ભારતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે? તો 84માં સાચો જવાબ આવે કેરળ. બરોબર, 84માં સાચો જવાબ શું આવે ભાઈ? કેરળ. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો 85માં સાચો જવાબ આવે ઈસબગુલ. બરોબર, ઈસબગુલ. વિશ્વના કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ કેટલા ટકા જેટલો છે? તો 86માં મિત્રો સાચો જવાબ આવે 35%. 35% સાચો જવાબ આવે. મસાલા પાકના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો પ્રથમ ક્રમે છે ભાઈ ઈસબગુલ. બરાબર, તમે ક્યારેક ઊંઝા જાઓ તો તમને ખબર પડે ભાઈ કે ઈસબગુલ શું છે અને ત્યાં મસાલાઓની જે માર્કેટ છે એ શું છે. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે? તો 88માં મિત્રો સાચો જવાબ આવે છે અશ્વગંધા. ઔષધીય પાક છે. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે? તો 89 સાચો જવાબ આવે ફુદીનો. ઔષધીય પાક છે. ભારતના કયા મસાલા પાકોની દેશ વિદેશમાં ખૂબ મોટી માંગ રહે છે? તો ભાઈ વાત કરીએ ને તો ભારતની અંદર થતા કાળા મરી, તજ અને લવિંગ જેવા મસાલાઓની માંગ વિદેશમાં પણ રહે છે. ફળોના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો ફળોના ઉત્પાદનમાં ચીન, બરાબર, એ પ્રથમ ક્રમે છે. ફળોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો 92માં મિત્રો સાચો જવાબ આવે બીજા ક્રમે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયું ફળ વિશેષ થાય છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે સફરજન. બરાબર, સફરજન. તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કયું ફળ વિશેષ થાય છે? તો તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કયું ફળ વિશેષ થાય છે? 94માં સાચો જવાબ આવે કેળા, બનાના. ભારત કયા દેશોમાંથી દ્રાક્ષની આયાત કરે છે? તો 95માં મિત્રો સાચો જવાબ આવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા. નીચેના પૈકી કયા સ્થળોએ કૃષિ યુનિવર્સિટી આવેલી છે? ઓપ્શન તપાસવાના ભાઈ. તો દાંતીવાડા ખાતે છે, જુનાગઢમાં છે, આણંદમાં છે, નવસારીમાં છે. તો 96માં સાચો જવાબ આવે ડી ઓપ્શન. બધી જગ્યાએ તમને કૃષિ યુનિવર્સિટી જોવા મળે છે. હરિયાળી ક્રાંતિથી કયા પાકોનું વિક્રમજનક ઉત્પાદન થયું છે? તો ભાઈ હરિયાળી ક્રાંતિ આવીને એના કારણે ઘઉં અને ડાંગરનું સૌથી વધારે ભાઈ વિક્રમજનક ઉત્પાદન જોવા મળે છે. કૃષિ ક્ષેત્ર ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીનો લગભગ કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો 98માં સાચો જવાબ આવે 17%.
ખેતીની પેદાશોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો મિત્રો એમાં સ્થાન આવે બીજા સ્થાને. ઈસવીસન 1951માં ભારતની વસ્તી કેટલી હતી? તો મિત્રો ભારતની વસ્તી કેટલી હતી ભાઈ? ઈસવીસન 1951ની વાત છે, એટલે 36 કરોડ 10 લાખની આજુબાજુ હતી ભાઈ. યાદ રાખજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહ્યો ભાઈ. થોડાક હજી વધારે પ્રશ્નોને આપણે જોઈ લઈએ. ઈસવીસન 1950-51માં ભારતમાં અનાજનું ઉત્પાદન કેટલા ટન થયું હતું? તો 101માં મિત્રો સાચો જવાબ આવે 51 કરોડ. ઈસવીસન 2013-14માં ભારતમાં અનાજનું ઉત્પાદન કેટલા ટન થયું હતું? તો એમાં સાચો જવાબ આવે 265.4 કરોડ. ચોકલેટ શામાંથી બને છે? ભાઈ ચોકલેટ શેમાંથી બને? તો કોકોમાંથી બને છે. નીચે આપેલા ખેતીના પાકો તથા તેમના ઉત્પાદન પ્રદેશનું કયું જોડકું અલગ પડે છે? જો આવા પ્રશ્નો આવે ને ત્યારે વિચારવાનું. ઘઉં એ ભાલ પ્રદેશમાં થાય, તમાકુ ચરોતર પ્રદેશમાં થાય, શેરડી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, અહીંયા કપાસ, બરાબર, કપાસની વાત કરી, સોનેરી પાનનો મુલક કહેવામાં આવે, પણ અહીંયા હકીકતે આ ખોટું છે, અલગ પડે છે. નીચેનામાંથી કયો પાક રોકડિયો પાક છે? ડાંગર, શણ, જુવાર, મગ. તો તમારો જવાબ આવી જાય ભાઈ શણ છે ને, શણ એ રોકડિયો પાક છે. ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે? બરોબર, તો ગુજરાતમાં ક્યાં આવેલી છે? 106માં મિત્રો સાચો જવાબ આવે દાંતીવાડા. જોકે આણંદમાં આવેલી છે, જુનાગઢમાં આવેલી છે, અહીંયા વડોદરામાં આવેલ નથી. બરોબર, એમ બનાવવો હોય તો બનાવી શકાય. નીચેનામાંથી કયો પાક બાગાયતી પાક નથી? તો કોફી, રબર, ચા અને શણ. આવું તમને ઓપ્શનમાં આપ્યું. શણ એ બાગાયતી નથી. નીચેનામાંથી કયો પાક જાડું ધાન્ય ગણાતો નથી? તો જાડું ધાન્યમાં ઘઉંનો સમાવેશ થતો નથી ભાઈ, ખાસ યાદ રાખજો. આગળ વધીએ તો કોફીના ઉત્પાદન માટે નકશામાં દર્શાવેલ કયો પ્રદેશ જાણીતો છે ભાઈ? તો એમાં મિત્રો હવે કુર્ગ પ્રદેશ કર્ણાટકમાં આવેલો છે ભાઈ. બરાબર, કર્ણાટકમાં આવેલો કુર્ગ પ્રદેશની વાત છે. ચરોતર પ્રદેશ કૃષિના કયા પાક માટે જાણીતો છે? તો ચરોતર તમાકુ માટે ભાઈ. સોનેરી પાનનો મુલક કહેવામાં આવે. ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓ નીચેના કઈ બાબતમાં ખોટી છે? ઓપ્શન તપાસીએ આપણે. અનુકૂળ આબોહવા તો છે, વિશાળ ફળદ્રુપ મેદાનો તો છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, વિશાળ કદના ખેતરો નહીં, નાના અને ટૂંકા કદના ખેતરો. એટલે એ સી ઓપ્શન તમારો જવાબ છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? જોડકા આવે એટલે થોડુંક જોવું જોઈએ. તો ખોટું જોડકું અહીંયા તમારું આવી ગયું છે બી ઓપ્શનમાં. ચા કોફી જીવન નિર્વાહની ખેતી નહીં. બરાબર, એ જીવન નિર્વાહની ખેતી નથી. કૃષિમાં આવેલા સુધારાના પરિણામે કૃષિમાં નીચેના પૈકી કઈ ક્રાંતિ આવી? તો હરિયાળી ક્રાંતિ આવી ભાઈ. ચા, કોફી, સિકોના, કોકો આ કયા પ્રકારની ખેતી છે? તો મિત્રો આ બધી ભાઈ બાગાયતી ખેતી કહેવાય. કઈ ખેતી કહેવાય? બાગાયતી ખેતી કહેવામાં આવે છે. કયો પાક હરીફ પાક તેમજ રવિ પાક છે? તો મિત્રો આમાં 115માં સાચો જવાબ આવે એરંડીયો પાક. બરોબર, રવિ પાક છે ને ખરીફ પાક છે. મિશ્ર ખેતીમાં ધાન્ય પાક ઉપરાંત નીચેની કઈ એક પ્રવૃત્તિનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન તપાસવામાં, અને આમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન, જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ. ભારતમાં હેક્ટર દીઠ ખેતી પાકોનું ઉત્પાદન ઓછું થાય છે, તેમાં એક કારણ સાચું નથી. ઓપ્શન તપાસીએ તો સામાજિક કારણો, નાના ખેતરો, ખેતીલાયક જમીન ઓછી આ સાચું કારણ, સિંચાઈની અપૂરતી સગવડો આ પણ સાચું કારણ, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ આ પણ સાચું કારણ, શિક્ષિત ખેડૂતો ભાઈ ખેડૂતો શિક્ષિત નથી. હરિયાળી ક્રાંતિની એક નકારાત્મક અસર શોધી કાઢવાની છે ભાઈ. તો 18માં મિત્રો 18માં સાચો જવાબ આવે છે સી ઓપ્શન, જમીનની ફળદ્રુપતા અને માનવીના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર થાય છે. ચલો આગળ વધીએ. ભારતમાં ખેતીની વધુ પ્રચલિત પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવે પોષણક્ષમ ખેતી. એનો સમાવેશ
ક્યાંય થતો નથી. ભારતના ખરીફ પાકોમાં નીચેના કયા પાકનો સમાવેશ થતો નથી? તો 120માં સાચો જવાબ આવે કપાસ. ખરીફ પાક નથી, એ રવિ પાક છે. ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસવાના આપણે. બનાસકાંઠા સાચો જવાબ આવે ભાઈ, બરાબર, બનાસકાંઠા સાચો જવાબ આવે. ગુજરાતમાં વધુ બાજરી પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી? તો એમાં ખેડા જિલ્લો સાચો જવાબ બને છે. ભારતમાં એરંડો પકવતા મુખ્ય રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી? 123માં સાચો જવાબ આવે છે હિમાચલ પ્રદેશ. કૌંસમાં આપેલા પાકોને રવિ પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો વાંચવાનો, પણ આપણે સીધો જવાબ જોઈએ. ખરીફ પાક અડદ અને મગ, રવિ પાક મસૂર અને ચણા. ડાંગરના પાકના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો અહીંયા બી ઓપ્શન છે ભાઈ, ડાંગર સમશીતોષ્ણ કટિબંધનો ખરીફ પાક છે. આ વિધાન સદંતર અહીં ખોટું છે. મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.